રાજીભાઈ અત્યારે ક્યાં ઉપડ્યા? અરે હોળી જોવા માટે. શું વાત કરો છો? એવી ક્યાં હોળી છે? અરે આ એવી હોળી છે જે હળગાવવામાં તો આવે પણ એ હળગતા સળગતા લાકડા હોળીના એકબીજા પર નાખવામાં આવે. શું વાત છે? તમારે જોઈ છે? અરે હા. તમારા ગામવાળા દુશ્મન છે કે શું છે? ના ના પ્રદીપભાઈ, આ તો વર્ષોની પરંપરા છે. દલજીભાઈ પટેલ, ભાણપુર ગામ, ઈડર તાલુકાનું. હોલિકા દહનની વાત કરીએ તો હોલિકા દહન આજથી મારા 800 વર્ષની પરંપરા ચાલી રહી છે. બાણનગરી વસેલી ત્યારથી આ ભાણપુર ગામ પડેલું. આ પરંપરા હોળીના દિવસે આખા ગામમાંથી સંયુક્ત લાકડા ભેગા કરવામાં આવે છે અને બધા જ કમ્યુનિટી આમાં આવે છે અને લાકડા હોળી પ્રગટ્યા પછી આ રીતે હોળી રમવા માટે અહીંયાથી લાકડા બહાર કાઢવામાં આવે છે. કાઢ્યા પછી આખી પરંપરા મુજબ રમીએ છીએ. અમને કોઈને કશું જ અત્યાર સુધીમાં કંઈ નુકસાન થયું નથી. આજે રમીએ છીએ જાણે એકબીજાના જૂથ બનીને રમતા હોય, પણ આવતીકાલે સવારે કોઈને ખ્યાલ ના આવે કે આપણે કઈ રીતે રમ્યા. એક અરસપરસના સરસ પ્રેમભાવથી પૂર્વકનો આ ઉત્સવ અમે ભાણપુર ગામ તરફથી મનાઈ રહ્યા છીએ. અને આ પરંપરા કેટલા વર્ષોથી ચાલી આવે છે? અંદાજિત 800 વર્ષથી આ પરંપરા ચાલી રહી છે. અને એનું અત્યારે યુવાધન અત્યારે યુવાધન હતું એના કરતો પણ વધુ એકદમ ઉત્સાહથી ઉમંગથી આ પ્રસંગને ઉજવે છે. આજનો પ્રસંગ ઉજવ્યા પછી કાલે આવતી ધૂળેટીના પ્રસંગ પણ અમારું આખું ગામ સંયુક્ત ભેગું થાય છે અને દરેકને જેવો બાબો હોય તેઓ આખું રાવણા રૂપે ભેગા થઈએ અને આખું ગામ સરસ એક આખા માહોલમાં ભેગું થઈ અને સરસ આ પ્રસંગને દીપાવે છે. ટૂંકમાં કોઈ મતભેદ નથી, કોઈ રમખાણ નથી, ખાલી આ વર્ષોની પરંપરા છે જે આ ગ્રામજનો જાળવી રાખી.